સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર મહાદેવ. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું કારખાને, અને બહુ જાજા દિવસ પછી વિડીયો મૂક્યો. તો હવે પહેલાં આપણે એક્સાઇટલી જોઈએ હું આપણે કારખાનામાં કામ કર્યું, શું થયું, બરાબર બધો કાઢી નાખ્યો. તો પહેલાં જો આપણે કોલ્ડ રૂમનો દરવાજો ખોલીએ અને સ્ટોક જોઈ લઈએ પહેલાં બરફનો. ચાલો, તો દરવાજો ખોલી નાખ્યો. અને આ મિત્રો દરવાજો તો બાકી છે બનાવવાનો, જે કારીગર નથી આવ્યો. અને જો આ ઘોડી છે ને મિત્રો, એ કમ્પ્લીટ કરી નાખી. તો હવે આપણે બીજું કામ જોઈએ. અને પહેલાં તો બત્તી ચાલુ કરી નાખીએ, કારણ કે કોલ્ડ રૂમમાં અંધારું છે એટલે નથી દેખાતું. અને આ પણ દરવાજો ખોલી નાખીએ એટલે ચેક થઈ જાય કેટલો બરફ છે. ચાલો, ટાઈટ જ દરવાજા રાખવા પડે. ઓ ભાઈ સાહેબ, તો સ્ટોક તો કરી નાખ્યો મસ્ત મજાનો, કાંઈ ઘટે નહીં. અને સ્ટોકમાં તો ઘણો બધી બરફ કરી નાખ્યો, કારણ કે 17, 18, 19, 20, 21 5 દિવસ કન્ટિન્યુ બરફ લેવાના છે બોટવાળા. એટલે એમ કે હવે બોટું ચાલુ થઈ એટલા માટે થઈને. અને જો આ કોલ્ડ રૂમમાં પણ સ્ટોક કરી નાખ્યો ફૂલ, અને એટલું જ બાકી છે. અને તમને તો કાંઈ આમાં દેખાતું નહીં હોય, કારણ કે બરફની ધવાડા નીકળે છે ને એટલે થોડોક બહાર હોય આવું. અને જો અહીંયા પણ સ્ટોક કરી નાખ્યો છે ને, એટલે જો આવી રીતના સ્ટોક છે. અને અહીંયા એટલામાં બાકી છે. અને મિત્રો એટલા દિવસથી વિડીયો કેમ નહોતો મૂકતો ખબર છે? હમણાં મારો મોબાઈલ હેક થઈ ગયો હતો, એટલે એટલા માટે થઈને હું નહોતો મૂકતો, કે આ મગજ કામ નહોતું કરતું. અને 67,000 રૂપિયો કપાઈ ગયો. કેટલો? 67,000 રૂપિયો. એ તો હાલા કરે. હવે સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી. હવે આવે રિઝલ્ટ શું આવે છે એ પછી ખબર પડે. એટલે હવે તમને બતાવું બધું, નિમક બીમક બધું આવી ગયું છે નવેસરથી. તો આ ધવાડ આવે છે ને એટલે આમ જોઈ લો પેલા વિડીયો કેવો ઉતરે છે. અને કોલ્ડ રૂમની બહાર આવી ગયા છે અને મશીન ચાલુ છે એટલે અવાજ થોડોક ઓછો આવતો હે. અને જો આ દરવાજો બાકી છે, અને આ પ્લાસ્ટર પણ બીમું કરાવી નાખ્યા. અને આ દરવાજો છે ને આજે ફિટિંગ થઈ જશે. આજ રવિવાર છે અને કારીગર પણ આવવાનો છે. અને બીજી વસ્તુ જો આપણે આ ઘોડી કમ્પ્લીટ કરી હતી, ઓલી લાકડામાં હતી ને એ છે ને તૂટી જતી, કારણ કે માર પડતો ને એટલે જો અમે પીસીસી ભરી નાખી છે. અને આ રેમ્પ પણ પીસીસીનો જ ભરી નાખ્યો. અને બીજું નવીનમાં તો જો આ નિમક કાલે આવ્યું, હાવ ફ્રેશ જ નિમક છે, ડાયરેક્ટ વારેલું જ નિમક છે. એટલે કેટલા 140 બાસકા મેગાવ્યા હતા. તો જો આ સ્ટોક. અને તમને બતાવું દબીને, તમને એમ લાગતું હશે કે કોરનો જ છે. જો છે ને આજનું હમણાંનું જ નિમક છે, તાજે તાજું એટલે. અને હવે બરફ તો પાકવાનું ચાલુ જ છે. હરિયો કાં ગયો તમને બતાવું. જો એક ઢાંકણું ખોલીએ, કેટલોક પાક્યો. ચાલો, તો જો મિત્રો આમાં બરફ પાકવાનું ચાલુ છે. અને આ તો પ્રમ દિવસ નીકળશે. હવે આજનો ગોઠવો જોઈ લઈએ, કયો છે કયો છે કયો છે. આ જ છે આજનું. તો જો મિત્રો આ પેક થઈ ગયો ને બરફ, આજે આ બરફ નીકળશે. અને બીજો જો આવી રીતના પ્લાન છે. અને આ ઘોડીથી બરફ કાઢે અને બરફ નીકળે એટલે સીધો સ્ટોક જ થાય. અને મશીન પણ કન્ટિન્યુ ચાલુ છે 15 દિવસથી. અને થોડી ઘણી મશીનમાં પણ નુકસાની આવી. રાતે પણ થોડું વાયરિંગ ફ્લોટ થઈ ગયું હતું. અવાજ તો નહીં આવે જો મશીનમાં જ આવે. તો જો આ પેનલ બોર્ડ છે અને આ મશીન સારું છે જો સતત. અને આપણા માતાજી, તો આવી રીતના મશીન ચાલુ જ રહે સતત. તો કાલે બરફ દેવાનું છે તો બધી ગાડીઓ ચેક કરી લઈએ. અને જો આ બે ગાડી છે ને એમાં ચેક કરે. આમાં કુલિંગ પાણી વહી ગયું છે એટલે નાખી દઈએ પહેલાં. કેબિન ઊંચી કરી નાખે. જોર લગાડો. અને અમારી ગાડી છે અને અમારા મામા છે. કેમાં નાખવાનું છે મામા? હા ભીખા, આમાં નાખવાનું છે મિત્ર. આ કુલિંગ પાણીનું ઢાંકણું આવે. હા, હું ખોલી નાખું, પછી એમાં નાખી દેવાનું. એમાં કુલિંગ પાણી. આમાં જો આડી જો કેટલો ગેસ નીકળ્યો. હજી થોડી ગાડી રાઉસ કરી હોત ને તો ઉડે જ નાખો. હે કાંઈ વાંધો નહીં. આ ભીખો આવી ગયો ડોલ લઈને, એટલે આપણે પાણી નાખીએ. હાલો નાખી દો. કઈ કંપનીનું પાણી છે? ટાટા. ઘરનું પાણી છે ને ટાટા ટાટા કરે. તો હવે કારખાને જાય, મુહૂર્ત છે એટલે મરી લેવાય બધા. ભીખા પાણી બધી ગાડીમાં નાખ દે, ડીઝલ નાખ દે. તાર ટ્રેક્ટરમાં કેમ છે? ટ્રેક્ટરમાં કેમ છે? હે ફૂલ? હા ફૂલ કરી લો હાલો. અને મિત્રો આજે મુહૂર્ત છે એટલે બધો સામાન કમ્પ્લીટ કરી નાખ્યો, લાડવા અને લાપસી ને બધું. અને મશીન પણ ચાલુ જ છે. અને જો આપણું મંદિર છે તો પહેલાં દર્શન કરી લે ખોડિયારમાંના. અને અવાજ તો નહીં આવતો હોય, મશીન ચાલુ છે
અમારા મયુરભાઈ વિડીયો ઉતારે અને જો મશીન ચાલુ જ છે કમ્પ્લેટ. અને મિત્રો મુહૂર્ત ચાલુ છે અને ફિશ મિલર જનરેટર પણ નવું આવી ગયું છે. એટલે રાજપરાથી પહેલાં પટ્ટા લેવા જવાના છે આપણે ઉતારવાના. અને જો આ ગાડીની નંબર પ્લેટ નથી આવી. આપણે આ સ્કૂટી લીધી હતી ખાડા માટે થઈને, ખાલી એમ કે બધો સામાન ને બામાનને સારું હોય ને એટલામાં બહુ કામ આવે. એટલે જો હમણાં જ લીધી અને નંબર પ્લેટ નથી આવી. અને નંબર શું આવ્યો ખબર છે? આપણે 0377 આવ્યો છે. એટલે હવે નંબર પ્લેટ તો નથી લગાડવા ગયા અને આપણે કોઈને બતાવી જ નથી કે આપણે ગાડી લીધી. તો હવે પહેલાં રાજપરા જ આવીએ અને બધો સામાન લઈ આવીએ. પહેલાં જો ન્યૂ એડ તો મસ્ત મજાની રાત પડી ગઈ મિત્રો. અને વિડીયો નહોતો ઉતારવાનો, ભૂલાઈ ગયો આખો દી વિડીયો ઉતારવાનું. અને જો અત્યારે બરફ કાઢે છે આ લોકો. જો એમ બરફ કાઢવાનું ચાલુ જ છે. એટલે બરફ કાઢી લીધો છે. હવે સ્ટોક તો ફૂલ છે, કાલે બરફ દેવાનો છે. અને તો બસ આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો. અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.